ગુડ મોર્નિંગ, સ્વાગત છે એક્ઝામ ટુડે પર. મિત્રો 12 મે 2025ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 12 મે 2025 ક્વેશ્ચન નંબર 1 છે. હાલમાં વિશ્વ લ્યુપસ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો લ્યુપસ દિવસ દર વર્ષે 10 મેના રોજ મનાવવામાં આવે છે. લ્યુપસ એ એક ઓટો ઇમ્યુન રોગ છે જેમાં શરીરનું રોગ પ્રતિકારક તંત્ર પોતાના આરોગ્યમંદ અવયવો અને ટિશ્યુઝ પર હુમલો કરે છે. આ રોગ અનેક અવયવોને અસર કરી શકે છે, જેમ કે ત્વચા, સાંધા, કિડની, મગજ, હૃદય અને ફેફસા. તો હવે ઇમ્પોર્ટન્ટ દિવસની વાત થઈ. 9 મે યુરોપ દિવસ મનાવાયો, બરાબર. 8 મે વિશ્વ રેડક્રોસ દિવસ અને આંતરરાષ્ટ્રીય થેલેસેમિયા દિવસ. 7 મે વિશ્વ એથ્લેટિક્સ દિવસ. 6 મે ઇન્ટરનેશનલ નો ડાઇટ ડે. 5 મે વિશ્વ હાથ સ્વચ્છતા દિવસ. 4 મે કોલસા ખનિક દિવસ અને 3 મે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ. તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખો. હાલમાં નાલસાના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક થઈ છે? નાલસા. હવે પ્રશ્ન મગજમાં એમ આવે, નાલસાનું પૂરું નામ શું છે? તો મિત્રો જસ્ટિસ સૂર્યકાંત આમાં રાઇટ આન્સર છે. વાત કરીએ આપણે નાલસાની. ધ ફૂલ ફોર્મ ઓફ નાલસા ઇઝ નેશનલ લીગલ સર્વિસીસ ઓથોરિટી, બરાબર. This authority was established under the Legal Services Authorities Act 1987 to provide free legal services to weaker sections of society and organize લોક અદાલત. એટલે કે મિત્રો આ જે નાલસા છે એનું પૂરું નામ છે નેશનલ લીગલ સર્વિસીસ ઓથોરિટી. સમાજના જે કમજોર વર્ગ છે એમને ફ્રી લીગલ સર્વિસ એટલે કે ફ્રી કાનૂની સલાહ આપવા માટે આની જે છે 1987 એક્ટ મુજબ આની સ્થાપના કરવામાં આવી હતી. જસ્ટિસ સૂર્યકાંત રાઇટ આન્સર છે. તો સુનિલ ભારતી મિત્તલ વિશ્વ બેંકના નિવેશ પ્રયોગશાળામાં સામેલ થયા. વિનોદ કુમાર ગુંજિયાલ બિહારના મુખ્ય ચૂંટણી અધિકારીનો કાર્યભાર સંભાળ્યો. પ્રતીક શર્મા સેનાની ઉત્તરી કમાન્ડનો કાર્યભાર સંભાળ્યો. બોઈંગના ઉપાધ્યક્ષ અને એમડી સ્ટેસી સાયરની નિમણૂક કરવામાં આવી છે. મિત્રો આ છે ફોટો જસ્ટિસ સૂર્યકાંતનો. હાલમાં કયા એશિયાઈ દેશે 10મા આંતરરાષ્ટ્રીય વ્યાપાર મેળાનું આયોજન કર્યું છે? કયા એશિયાઈ દેશે? તો મિત્રો રાઇટ આન્સર છે આમાં નેપાળ, બરાબર. નેપાળ એક એશિયાઈ દેશ છે, એશિયા ખંડમાં આવેલું છે. નેપાળના કાઠમાંડુમાં ભૃકુટી મંડપમાં 10મા આંતરરાષ્ટ્રીય વ્યાપાર મેળાનું આયોજન કરવામાં આવ્યું છે હાલમાં. મિત્રો નેપાળ વિશે આપણે માહિતી લઈએ તો નેપાળનું કેપિટલ છે કાઠમાંડુ, કરન્સી છે નેપાળી રૂપિયા, પીએમ છે કેપી શર્મા ઓલી, પ્રેસિડેન્ટ છે રામચંદ્ર પોંડેલ. બિમસ્ટેક કૃષિ મંત્રીઓનો ત્રીજો સંમેલન હાલમાં નેપાળમાં થયું. નેપાળ રાષ્ટ્રીય બેંકના કાર્યવાહક ગવર્નર ડૉક્ટર નીલમ દુંગાણાએ હાલમાં કાર્યભાર સંભાળ્યો છે. ઘોડે જાત્રા સમારોહનું આયોજન નેપાળમાં કરાયું છે. નેપાળમાં 26મા ફ્લોરા એક્સપોનું હાલમાં સમાપન થયું છે. નેપાળની સંસદે ઇલેક્ટ્રોનિક કોમર્સ બિલ હાલમાં પાસ કર્યો છે. હાલમાં ગુજરાતના ધારાસભ્યોની ગ્રાન્ટમાં કેટલો વધારો કરાયો? ગુજરાત ધારાસભ્યોની ગ્રાન્ટમાં કેટલો વધારો કરાયો? તો મિત્રો 1 કરોડનો વધારો કરાયો. ગુજરાત સરકારે ધારાસભ્યો માટે સ્થાનિક વિકાસ વિસ્તાર યોજના હેઠળની ગ્રાન્ટને હાલના 1.5 કરોડથી વધારીને 2.5 કરોડ રૂપિયા કરી છે. વિદ્યાર્થી મિત્રો એક્ઝામ આવી રહી છે એલઆરડીની બેલીફની, બરાબર. ગુજરાત પોલીસ માટે સ્પેશિયલી કહું છું, એલઆરડી માટે, બરાબર. એક્ઝામ ટુડેનું લેટેસ્ટ 1.5 વર્ષનું 1.5 યર 1.5 વર્ષનું કરંટ અફેર્સ, જેમાં તમને ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બદલાયા નામ, ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ જીકે, સ્પોર્ટ્સ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફીફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે, બજેટ, આઈપીએલ, પદ્મ એવોર્ડ્સ, ચેમ્પિયન્સ ટ્રોફી. ટોટલ મિત્રો ટોપિક વાઇઝ કરંટ અફેર્સની પીડીએફ, છેલ્લા 1.5 વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ છે. ભારત ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનો પૂરો કરંટ અફેર આમાં આવશે. પીડીએફ માટે માત્ર 250 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. મિત્રો 2 મિનિટમાં પીડીએફ મળી જશે. તમામ પરીક્ષાઓમાં 100% કરંટ અફેર આપણું પૂછાયું છે. પીએસઆઈની એક્ઝામમાં હાઈકોર્ટ, પટ્ટાવાળા, બેલી પ્રિલિમ્સ, સીસી પ્રિલિમ્સ, બરાબર. સીસી પ્રિલિમ્સમાં તો મિત્રો કરંટ હતું જ નહીં. સાથે અત્યારે જે એક્ઝામ લેવાઈ હતી જીપીએસસી એસટીઆઈ, તમામના સબૂત મેં ટેલિગ્રામ ચેનલમાં મૂક્યા છે, બરાબર. તો એ તમારે ખાસ જોઈ લેવાના.
હાલમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે મુક્ત વ્યાપાર સમજૂતા વાર્તાનો પ્રથમ દોર ક્યાં સંપન્ન થયો? ભારત ન્યૂઝીલેન્ડ ફ્રી ટ્રેડ સમજૂતા વાર્તાનો પ્રથમ દોર ક્યાં સંપન્ન થયો છે? પ્રશ્ન એમ છે. તો મિત્રો રાઈટ આન્સર છે આમાં એ ક્યાં સંપન્ન થયું છે? ન્યૂ દિલ્હી ખાતે. બરાબર, ન્યૂ દિલ્હી ભારતનું પાટનગર છે ન્યૂ દિલ્હી. હાલમાં ચીન અને કયા દેશ વચ્ચે ઉચ્ચ સ્તરીય વાર્તા જીનેવામાં શરૂ થઈ? ચાઇના અને બીજો કયો દેશ છે મિત્રો? આને તમે ઓળખતા હશો, ડોનાલ્ડ ટ્રમ્પ, અમેરિકાના રાષ્ટ્રપતિ છે. બરાબર, તો ચાઇના અને અમેરિકા વચ્ચે ઉચ્ચ સ્તરીય વાર્તા હાલમાં જીનેવામાં શરૂ થઈ. શા માટે થઈ? તો જેવા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બને છે મિત્રો, દુનિયાના બીજા બધા દેશોમાં ટેરિફ વધારી દે છે. ચાઇના પર પણ એમણે પુષ્કળ ટેરિફ વધાર્યો હતો અને બંને દેશ વચ્ચે રિલેશનમાં ખટાશ આવ્યો હતો. એને સુધારવા માટે આ વાર્તાનું આયોજન કરવામાં આવ્યું છે. હાલમાં કયા રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વર્લ્ડ બેંકના સહયોગથી 2 પહેલોનું ઉદ્ઘાટન કર્યું? તો યુપીના સીએમ છે મિત્રો યોગી આદિત્યનાથ, તમને બધાને ખ્યાલ હશે. બરાબર, યુપીના સીએમ યોગી આદિત્યનાથ એ વર્લ્ડ બેંકના અધ્યક્ષ અજય બંગા સાથે મુલાકાત કરી અને રાજ્યમાં કૃષિ નવાચાર અને ડિજિટલ પરિવર્તનથી સંબંધિત 2 પહેલ યુપી એગ્રીઝ અને એઆઈ પ્રજ્ઞાનું શુભારંભ કર્યું છે. હાલમાં ડોનાલ્ડ ટ્રમ્પે કોની વોશિંગ્ટન ડીસી માટે અંતરિમ યુએસ એટર્ની તરીકે નિમણૂક કરી? તો અમેરિકાના રાષ્ટ્રપતિ છે મિત્રો ડોનાલ્ડ ટ્રમ્પ, એમણે વોશિંગ્ટન ડીસી માટે અંતરિમ યુએસ એટર્ની તરીકે નિમણૂક કરી છે જેનિન પીરો. બરાબર, આ છે મિત્રો જેનિન પીરો. ટ્રમ્પ અપોઇન્ટ્સ જેનિન પીરો ફોક્સ હોસ્ટ ટુ બીકમ ઇન્ટરિમ યુએસ અટોર્ની ફોર ડીસી, એટલે કે વોશિંગ્ટન ડીસી. હાલમાં વિરાટ કોહલીએ ક્રિકેટના કયા ફોર્મેટમાંથી સંન્યાસની જાહેરાત કરી છે? તો મિત્રો વિરાટ કોહલી ક્રિકેટર હતા, આપણા બધાના ચહેતા ક્રિકેટર હતા મિત્રો, ખૂબ જ પ્રખ્યાત ક્રિકેટર હતા, ફિટનેસ માટે જાણીતા હતા. ટેસ્ટ ક્રિકેટને તેઓએ હવે અલવિદા કહી દીધું છે. ટેસ્ટ ક્રિકેટમાંથી તેમણે સંન્યાસની જાહેરાત કરી છે. ડેબ્યુ કર્યું છે મિત્રો એમણે વેસ્ટ ઇન્ડિઝ સામે 2011માં. 9,230 રન બનાવ્યા છે, 123 મેચ એમણે રમી, ટોટલ 46.85નો એવરેજ હતો એમનો, 30 સેન્ચુરી મારી છે, 31 50 મારી છે. હાલમાં કયા દેશે હુમલા માટે પોતાની જમીન સીમા અને વાયુ સીમાના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં શ્રીલંકા દેશે. શ્રીલંકા દેશે કોઈ પણ બીજા દેશ માટે તેમની જમીન સીમા અને જે વાયુ સીમા છે એના પર પ્રતિબંધ મૂક્યો છે. કોઈ પણ બીજો દેશ ઉપયોગ કરશે નહીં. શા માટે? હુમલા માટે, કોઈ બીજા દેશ માટે હુમલા માટે. બરાબર, તો શ્રીલંકાનું કેપિટલ છે મિત્રો કોલંબો, કરન્સી છે શ્રીલંકન રૂપિયા, પીએમ છે હાનિરી અમરસુરિયા, પ્રેસિડેન્ટ છે અનુરાગ કુમારા દિસાનાયકે. ભારતના મેપમાં ક્યાં આવેલું છે મિત્રો શ્રીલંકા? તો આ ભારતનો મેપ છે, નીચે આવેલું છે શ્રીલંકા. ભારત અને શ્રીલંકા વચ્ચે જે મિત્રો અખાત છે એને મનારનો અખાત કહેવામાં આવે. એ સ્ટ્રીમ પૂછવામાં આવે તો પાક સ્ટ્રીમ તરીકે ઓળખવામાં આવે છે. હાલમાં તેલંગાણાના નવા ચીફ ઇન્ફોર્મેશન કમિશનર કોણ બન્યા? તો ચંદ્રશેખર રેડ્ડી રાઈટ આન્સર છે. ચંદ્રશેખર રેડ્ડી તેલંગાણાના નવા ચીફ ઇન્ફોર્મેશન કમિશનર એટલે કે મુખ્ય માહિતી કમિશનર બન્યા છે. મિત્રો તેલંગાણાના સીએમ છે રેવંતા રેડ્ડી, રાજ્યપાલ છે જિષ્ણુદેવ વર્મા, પાટનગર છે હૈદરાબાદ. હાલમાં જંગલો પર સંયુક્ત રાષ્ટ્ર ફોરમ UNFF20, બરાબર, જંગલો પર સંયુક્ત રાષ્ટ્ર ફોરમ UNFF20, UNFFનું પૂરું નામ છે યુનાઇટેડ નેશન્સ ફોરમ ઓન ફોરેસ્ટના 20મા સત્રનું આયોજન ક્યાં થયું છે? ન્યુયોર્ક રાઈટ આન્સર થશે, ન્યુયોર્ક ખાતે. ડિટેલમાં માહિતી લઈએ આપણે તો યુનાઇટેડ નેશન્સ ફોરમ ઓન ફોરેસ્ટની 20મી બેઠક 5 થી 9 મે 2025 દરમિયાન ન્યુયોર્ક સ્થિત, બરાબર, યુનાઇટેડ નેશન્સ મુખ્યાલય ક્યાં આવેલું છે? ન્યુયોર્કમાં યોજાઈ હતી. આ બેઠકનું મુખ્ય ઉદ્દેશ્ય 2017 થી 2030 માટેના યુનાઇટેડ નેશન્સ સ્ટ્રેટેજિક પ્લાન ફોર ફોરેસ્ટ્સ હેઠળના વૈશ્વિક ગ્લોબલ ફોરેસ્ટ ગોલ્સ તરફની પ્રગતિની સમીક્ષા કરવાનું હતું. આ બેઠકમાં વન સંરક્ષણ, ટકાઉ વન વ્યવસ્થાપન અને વૈશ્વિક સહયોગ જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી છે. મિત્રો ભારતની ભૂમિકા શું રહી હતી એમાં? તો ભારતે UNFF20માં સક્રિય ભાગ લીધો અને વન સંરક્ષણ અને ટકાઉ વન વ્યવસ્થાપન ક્ષેત્રે થયેલી પ્રગતિ રજૂ કરી. ભારતે 25.17% જમીન વિસ્તારમાં વન અને વૃક્ષ આવરણ ધરાવવાનું જણાવ્યું હતું. એ સાથે જ ગ્રીન ઇન્ડિયા મિશન, એક પેડ માં કે નામ અભિયાનની પણ એમણે માહિતી આપી હતી. ભારતે આંતરરાષ્ટ્રીય બિગ કેટ એલાયન્સ શરૂ કરવાની જાહેરાત કરી,
જે 7 મોટા બિલાડી પ્રજાતિઓના સંરક્ષણ માટે વૈશ્વિક સહયોગને પ્રોત્સાહિત કરી છે. સાથે જ ભારતે વન પર્યાવરણના મૂલ્યાંકન અને વન આગ વ્યવસ્થાપન જેવા મુદ્દાઓ પર પણ પોતાનું દૃષ્ટિકોણ રજૂ કર્યું છે. હાલમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કયા દિવસને વિજય દિવસ જાહેર કર્યો? તો રાઈટ આન્સર છે મિત્રો 8 મેને. અમેરિકાના રાષ્ટ્રપતિ છે ડોનાલ્ડ ટ્રમ્પ. એમણે 8 મેને વિજય દિવસ જાહેર કર્યો છે. 8 મે વિજય દિવસ શા માટે? તો યુરોપમાં નાઝી જર્મનીના આત્મસમર્પણ અને બીજા વિશ્વયુદ્ધમાં યુરોપિયન મોરચા પર સમાપ્તિની ઉજવણી. આ દિવસે 1945માં 8 મેના રોજ નાઝી જર્મનીએ અસંખ્ય દેશોના જોડાયેલા દળો સામે કોઈ પણ શરત, બરાબર, બે શરતથી આત્મસમર્પણ કર્યું હતું. અમેરિકામાં આ દિવસને વિક્ટરી ઇન યુરોપ ડે અથવા તો VE ડે તરીકે ઓળખવામાં આવે છે. યુદ્ધના અંતના મહત્વપૂર્ણ તબક્કાને યાદ કરવાનું અને સૈન્યો તથા નાગરિકોના બલિદાન માટે આભાર વ્યક્ત કરવાનો આ દિવસ છે. તો ખૂબ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો, બરાબર, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ આપણે એને કહી શકીએ છીએ. આપણે એને યાદ રાખવાનું છે. જો યુરોપ ડે અલગ છે, બરાબર. યુરોપ ડે ક્યારે મનાવવામાં આવે છે? 9 મેના રોજ મનાવવામાં આવે, અને આ છે વિક્ટરી ઇન યુરોપ ડે, બરાબર. હાલમાં કયા રાજ્યએ મહિલા સશક્તિકરણ માટે આદિશક્તિ અભિયાન શરૂ કર્યું? મહારાષ્ટ્ર રાઈટ આન્સર છે. મહારાષ્ટ્રના સીએમ છે દેવેન્દ્ર ફડણવીસ, રાજ્યપાલ છે CP રાધાકૃષ્ણન, પાટનગર છે મિત્રો મુંબઈ. હાલમાં ક્યાં સ્માર્ટ જળ આપૂર્તિ અને કનેક્શન પહેલ શરૂ કરાઈ? તો સ્માર્ટ જળ આપૂર્તિ અને કનેક્શન પહેલ હાલમાં બેંગલુરુ ખાતે શરૂ કરવામાં આવી છે. મિત્રો પૂરી ડિટેલમાં માહિતી આપું તમને. તો બેંગલુરુ સ્માર્ટ જળ આપૂર્તિ એ પદ્ધતિશીલ અને ટેકનોલોજી આધારિત યોજના છે, જેનો હેતુ શહેરના રહેવાસીઓને સતત 24x7 અને ગુણવત્તાસભર પીવાનું પાણી પહોંચાડવાનો છે. આ યોજના હેઠળ નીચેની બાબતોનો સમાવેશ થાય: ટેકનોલોજી આધારિત મોનિટરિંગ થશે, SCADA, GIS અને LOT જેવી ટેકનોલોજી દ્વારા નેટવર્કનું નિયમિત મોનિટરિંગ થશે. ડિસ્ટ્રિક્ટ મીટર એરિયાઝ જે છે મિત્રો નેટવર્કને નાના વિભાગોમાં વિભાજિત કરીને નુકસાનનું નિરીક્ષણ અને નિયંત્રણ કરશે. હવે આ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. વિશ્વ બેંક અને જાપાન ઇન્ટરનેશનલ કોઓપરેશન એજન્સી તરફથી સહાય મળી છે. સાથે મિત્રો આ યોજના બેંગ્લોર વોટર સપ્લાય એન્ડ સેવરેજીસ બોર્ડ દ્વારા અમલમાં મૂકવામાં આવી છે. હાલમાં ક્યાં બ્રહ્મોસ નિર્માણ યુનિટનું અનાવરણ કરાયું? તો લખનઉ ખાતે. DRDO અને UP સરકાર વચ્ચે મળેલા સહયોગ હેઠળ લખનઉમાં બ્રહ્મોસ મિસાઇલના ઉત્પાદન માટે યુદ્ધ સ્તરની પ્રોડક્શન યુનિટ સ્થાપિત કરાઈ છે. આ ડિફેન્સ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોરનો ભાગ છે, બરાબર. તો મિત્રો બ્રહ્મોસ, લખનઉ અને DRDO આ 3 વસ્તુ યાદ રાખો. હાલમાં કયા રાજ્યની સરકારે 300મી જયંતિ પર અહિલ્યાબાઈ હોલકર પર બાયોપિક બનાવવાની જાહેરાત કરી? તો અહિલ્યાબાઈ હોલકર એના પર બાયોપિક બનાવવાની જાહેરાત કરી છે મહારાષ્ટ્ર સરકારે. મિત્રો ડિટેલમાં માહિતી આપું તમને મેં. તો મહારાષ્ટ્ર સરકારે 2025માં પુણ્ય શ્લોક અહિલ્યાબાઈ હોલકરની 300મી જન્મ જયંતિ નિમિત્તે તેમની જીવનકથા પર આધારિત બાયોપિક ફિલ્મ બનાવવાની જાહેરાત કરી છે. આ ફિલ્મ મરાઠી અને અન્ય પ્રાદેશિક ભાષાઓમાં બનાવવામાં આવશે. હવે અહિલ્યાબાઈ હોલકર કોણ હતા? તો અહિલ્યાબાઈ હોલકરનો જન્મ 31 મે 1725ના રોજ મહારાષ્ટ્રના ચોંડી ગામમાં, બરાબર. આ ચોંડી ગામ ક્યાં આવેલું છે મિત્રો? તો જે તે સમયમાં હૈદરાબાદ કહેવામાં આવતું હતું એને, અને હવે આજની વાત કરીએ તો અહિલ્યાનગર કહેવામાં આવે છે. અહિલ્યાનગર જિલ્લામાં આવેલું છે. તેઓ માલવા રાજ્યની રાણી હતા. કયા રાજ્યની? માલવા રાજ્યની રાણી હતા, અને તેમના શાસન દરમિયાન અનેક મંદિરો અને ધર્મશાળાઓનું નિર્માણ કરવામાં આવ્યું હતું. તો મિત્રો ઉમ્મીદ કરું તમને આ વિડીયો ગમ્યો હશે. હવે આપણે વાત કરીએ રિવિઝનની. તો 11 મે 2025 પર આપણે આવી ગયા. નાઝી જર્મની પર સોવિયત વિજયની 80મી વર્ષગાંઠ ક્યારે મનાવવામાં આવી છે? 9 મેના રોજ, બરાબર. એરપોર્ટ શો અને ગ્લોબલ એરપોર્ટ લીડર્સ ફોરમનો 24મો સંસ્કરણ ક્યાં સંપન્ન થયો? દુબઈ. મિત્રો અહીંયા તમે કન્ફ્યુઝ નહીં થતા, બરાબર. 80મી વર્ષગાંઠ 9 મેના રોજ મનાવવામાં આવી હતી, બરાબર. અને જર્મનીએ જે છે એ આત્મસમર્પણ કર્યું હતું 8 મેના રોજ. હાલમાં એરપોર્ટ શો અને ગ્લોબલ એરપોર્ટ લીડર્સ ફોરમનો 24મો સંસ્કરણ ક્યાં સંપન્ન થયું? દુબઈ ખાતે. હાલમાં ક્વાડ દેશોએ ક્યાં ટેબલ ટોપ અભ્યાસ માટે બેઠક કરી છે? હોનોલુલુ, હવાઈ, અમેરિકા ખાતે. 2025 SAFF અંડર-19 ચેમ્પિયનશિપની મેજબાની કયો રાજ્ય પહેલી વખત કર્યું? અરુણાચલ રાઈટ આન્સર છે. કોને વૈશ્વિક વૃદ્ધ અનુકૂળ શેર નેટવર્કમાં સામેલ કરાયું? કોઝિકોડ.
વિશ્વ સ્ક્વેશ ચેમ્પિયનશિપ 2024-25 ક્યાં શરૂ થઈ? શિકાગો ખાતે. ભારત યુએઈ સાયબર સુરક્ષા એક્સચેન્જનો બીજો સંસ્કરણ ક્યાં આયોજિત કરાયું છે? દુબઈ ખાતે. કયો દેશ દુનિયાનો ત્રીજો સૌથી મોટો વાહન નિર્માતા દેશ બન્યો? મિત્રો ભારત રાઇટ આન્સર છે. કોને શહેરી વિકાસ માટે EIBથી 1910 કરોડ રૂપિયાની ફંડિંગ મળી છે? ઉત્તરાખંડને. DPIITએ સ્ટાર્ટઅપ, MSME અને ઉદ્યમીઓને સશક્ત બનાવવા માટે કોની સાથે કરાર કર્યો? હાફેલ ઇન્ડિયા. બરાબર, હાફેલ ઇન્ડિયા. હાલમાં આવેલી રિપોર્ટ મુજબ સૌથી વધુ હિમ દીપડા ક્યાં છે? લદ્દાખમાં છે મિત્રો. અમેરિકાએ કયા દેશ સાથે વિશેષ વ્યાપાર સમજૂતાની જાહેરાત કરી? તો એ કરી છે મિત્રો બ્રિટન સાથે. અમેરિકાએ બ્રિટન સાથે વિશેષ વ્યાપાર. બરાબર, બ્રિટન રાઈટ આન્સર છે. કયા રાજ્ય 2025માં શહેરી વિકાસ માટે 2204.85 કરોડ રૂપિયાની મંજૂરી આપી? તો આમાં ગુજરાત રાઈટ આન્સર છે. ભારત અને કયા દેશે વ્યાપક આર્થિક સાझेदारी સમજૂતા માટે મંચ તૈયાર કર્યો? તો ચીલી. દિલ્હી સરકારે 5 ક્લાઉડ સીડિંગ કરવાની જવાબદારી કઈ IITને સોંપી? IIT કાનપુરને. આમાં કૃત્રિમ વરસાદ કરવામાં આવશે. હાલમાં દેશનો પ્રથમ વેસ્ટ ટુ વાઇલ્ડ લાઇફ પાર્ક ક્યાં બનશે? નોઈડા ખાતે. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયું, ચર્ચામાં રહેલ બ્રહ્મોસ 2 મિસાઇલ ભારત અને કયા દેશે સંયુક્ત રૂપથી બનાવી છે? તો રશિયા રાઈટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે, હાલમાં કોને ગુજરાત સાહિત્ય એકેડમી દ્વારા પ્રથમ અમૃત ગઝલ પારિતોષિક અર્પણ કરાયું? જવાબ કમેન્ટ બોક્સમાં જણાવજો. વિદ્યાર્થી મિત્રો, વોટ્સઅપ, ટેલિગ્રામની અને એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.